જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આજે આપણે શ્રાવણ માસની અજા એકાદશી વિશે વાત કરીશું. તો આવો જાણીએ. ભાદરવા સુદ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે અજા એકાદશી વ્રત રાખવામાં આવે છે. અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર અજા એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષ અજા એકાદશી વ્રત કરનારો માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. અજા એકાદશી પર શ્રી હરિની પૂજા માટે વિશેષ સંયોગ સર્જાઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે દુર્લભ સંયોગોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બમણું ફળ મળે છે. આ વર્ષ અજા એકાદશી 29 ઓગસ્ટ 2024ના રોજ છે. અજા એકાદશી પર સિદ્ધિ, સ્વાર્થ સિદ્ધિ અને ગુરુવારનો શુભ સંયોગ છે. એવું માનવામાં આવે છે કે આ શુભ સમયમાં અજા એકાદશીનું વ્રત કરવાથી દરિદ્ર દૂર થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. રાજા હરિશ્ચંદ્રએ પણ અજા એકાદશીનું વ્રત રાખ્યું હતું, જેના કારણે તેમના જીવનમાં ખુશીઓ આવી હતી. ગુરુવાર અને એકાદશી બંને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ શુભ અવસરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ, સંપત્તિ અને સૌભાગ્યવતી પ્રાપ્તિ થાય છે. જો તમે વિવાહિક જીવનમાં સુખ ઈચ્છતા હો, અજા એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી આ ઉપાય કરવાથી વ્યક્તિના વૈવાહિક જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. પતિ પત્ની વચ્ચેનો સંબંધ સુધરશે. જો તમે સંતાનથી સુખ મેળવવા માંગતા હો તો દંપતીએ ખાસ કરીને અજા એકાદશીના દિવસે સંતન ગોપાલ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી સંતાનની પ્રાપ્તિ થશે.